નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળી આજના મુખ્ય સમાચારો। રાષ્ટ્ર નેતા અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાન બાદ આજે કોંગ્રેસના અગ્રણી એવા રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ, હરિયાણાના માજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડા અને માજી વિદેશ મંત્રી આનંદ શર્માએ અંકલેશ્વર ખાતે આવી પહોંચી પરિવારજનો સાથે મળીને તેઓને સાંત્વના પાઠવીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। તમામ નેતાઓએ જણાવ્યું હતું કે દેશને કદ્દાવર નેતાની સાથે સાથે સરળ વ્યક્તિત્વના ધની વ્યક્તિત્વને ગુમાવ્યું હોવાનું તેમણે કહ્યું હતું। 21 ઓગસ્ટ 1949ના રોજ જન્મેલા અહેમદ પટેલનું 71 વર્ષની વયે મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે હરિયાણાના ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું હતું। અહેમદભાઈ પટેલ કોંગ્રેસ પાર્ટીના કદાવર નેતા સાથે રાજીવ ગાંધી બાદથી તમામ રાજકીય નેતાઓ સાથે ગાંઠ સંબંધ ધરાવતા હતા। અહેમદભાઈ પટેલના જીવનકાળ દરમિયાન તેમના રાજકીય મિત્રો તેમના અવસાનના દુઃખદ સમાચાર સાંભળી અહેમદભાઈના પરિવારજનોને મળવા અંકલેશ્વરના પિરામણ ગામે અહેમદભાઈના નિવાસસ્થાને આવ્યા હતા। રાજ્યસભા વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ, હરિયાણાના માજી મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડા અને માજી કેન્દ્રીય મંત્રી આનંદ શર્માએ અહેમદભાઈ પટેલના પુત્ર પુત્રીની મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। સુરત સુધી ચાર્ટર પ્લેનમાં આવ્યા બાદ બાય રોડ સ્વર્ગીય અહેમદભાઈ પટેલના નિવાસ સ્થાને કોંગ્રેસના કદાવર નેતાઓ આવતા તેમની સુરક્ષા માટે પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો હતો। ત્રણેય કદાવર નેતાઓ અહેમદભાઈ પટેલના નિવાસ સ્થાને આવીને પુત્ર ફૈસલ અને પુત્રી મુમતાઝ સાથે મુલાકાત કરી અહેમદભાઈ પટેલ સાથેની વાતો અને વિતાવેલ સમયને યાદ કર્યું હતું। ત્યારબાદ પિરામણ ગામે કબ્રસ્તાનમાં કે જ્યાં અહેમદભાઈ પટેલની દફનવિધિ કરવામાં આવી હતી ત્યાં જઈ અહેમદભાઈ પટેલ માટે દુઆઓ કરી હતી। મીડિયા સાથે વાતચીત કરતા રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ જણાવે છે કે તેઓ છેલ્લા 40 થી 45 વર્ષથી અહેમદભાઈ પટેલ સાથે ગાંઠ સંબંધ ધરાવે છે। પાર્લામેન્ટ યોજાતી હતી ત્યારે દિવસમાં તેઓ 2 થી 3 વાર મળતા હતા અને કોણ શું કરશે તે અંગેની સમગ્ર બેઠક મળતી હતી, જેને લઈને તેઓને અહેમદભાઈ સાથે ખૂબ સારા સંબંધ હતા। અહેમદભાઈ પટેલના નિધનથી ફક્ત તેમના પરિવારજનો નહીં પરંતુ સમગ્ર ભારત દેશ અને ગુજરાત રાજ્યએ એક મજબૂત રાજકારણીને ખોયો છે તેમ દુઃખ સાથે તેઓએ જણાવ્યું હતું। आनंद शर्मा जी, भूपेंद्र सिंह हुड्डा जी और मैं दोबारा से ताज़ियत के लिए आए थे। फैसल, मुमताज़ और भाभी और उनके दूसरे रिश्तेदारों, भाइयों या बहनों को से ताज़ियत करने के लिए यहाँ आए थे। जिस दिन अहमद भाई की अचानक मौत हुई, वफ़ात पाए वो, उस दिन हम सब लोग उनके घर पे मौजूद थे, लेकिन सब लोग उस दिन यहाँ नहीं आ पाए। कुछ हमारे साथी आए और हमने सोचा था कि जब फतेह होगी तीसरे चौथे दिन तो उसके बाद जाएंगे। अहमद भाई खाली गुजरात के ही नहीं थे, वो पूरे मुल्क के थे और हम तीनों चारों ने मिल के तकरीबन 40-45 वर्षों से यूथ कांग्रेस के ज़माने से लेकर आज तक उनकी वफ़ात तक इकट्ठे काम किया। यूथ कांग्रेस में भी, वर्किंग कमेटी में भी, पार्लियामेंट में। पार्लियामेंट जब होता था तो हमारे कमरे में अहमद भाई और मेरे साथी आनंद शर्मा जी दिन में 2-3 दफ़ा मीटिंगें तो होती थी। पार्लियामेंट सुबह शुरू होने से पहले भी कि आज क्या स्ट्रेटजी बनानी है, किस कौन कैसे बोलेगा, तो हर चीज़ हम हर दिन मिलते रहते थे। पार्लियामेंट के दिनों में एक बार नहीं, कई बार। तो आज ये मैं कहूँगा कि कांग्रेस पार्टी ने एक बहुत स्तंभ, एक बहुत पिलर खो दिया है और देश ने भी एक बहुत पॉलिटिशियन और गुजरात ने भी एक बहुत गरीब परवर लीडर खो दिया है। ये इस तरह के लीडरों की जब वफ़ात होती है तो वो सिर्फ़ एक घर या एक कुंबे के परिवार का हिस्सा नहीं होते हैं, पूरे देश के परिवार का हिस्सा होते हैं। और अहमद भाई भी मैं समझता हूँ कि पूरे देश जो हमारा है उस परिवार का हिस्सा थे और वो परिवार उनको हमेशा याद करता रहेगा। उनकी वफ़ात से जो खिला पैदा हुआ उसे तो पूरा नहीं कर सकते हम लोग, लेकिन अल्लाह से यही दुआ करते हैं कि अल्लाह उनको जन्नत नसीब करे
और जो उन्होंने सेवा की, खिदमत की, वो उनके बच्चे और हम सब मिलकर उस काम को पूरा करें, यही हमारी दुआ होगी और यही हमारी कामना है। હરિયાણાના માજી મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડા જણાવે છે કે અહેમદભાઈ પટેલ સમય પહેલા આ ફાની દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા. આજે કોંગ્રેસ અને દેશની જે પરિસ્થિતિ છે તેમાં તેમની સૌથી વધુ જરૂરિયાત હતી. આવી પરિસ્થિતિમાં તેમની ખામી કોંગ્રેસ પરિવારની સાથે ભારત દેશ અને ગુજરાતને હંમેશા વર્તાશે. जैसे आजाद साहब ने और रानी शर्मा जी ने कहा कि हमारा बहुत पुराना रिश्ता था, एक परिवार की तरह थे अहमद भाई. 40 साल का रिश्ता राजनीति में, और उनका जो कार्यकाल रहा पार्टी में भी, पार्लियामेंट में भी और देश के हित में भी, एक बेमिसाल कार्यकाल रहा. वो बहुत ही अच्छे दोस्त, बहुत अच्छे इंसान, और मैं समझता हूँ कोई भी उनके दरवाजे से खाली नहीं गया, ऐसी उनकी प्रवृत्ति थी. और अब समय नहीं था उनके जाने का, क्योंकि आज जो समय है देश में और कांग्रेस में, आज उनकी बहुत ज़रूरत थी और बहुत बड़ा रोल उनको प्ले करना था. लेकिन अल्लाह की इच्छा है, ऊपर वाले की मर्जी है, लिया है. मेरा तो यही है कि जो फैजल हैं, उनका परिवार है, उनके दिखाए हुए रास्ते पे चलें और ये परिवार दिन दुगनी रात चौगनी तरक्की करे. और क्योंकि उनके जगह कोई पूरी नहीं कर सकता, जो जगह खाली हुई है वो पूर्ति नामुमकिन है. तो ईश्वर से ये प्रार्थना है परिवार सुखी रहे और यार दोस्त इनके याद रहें और जो दिखाए हुए रास्ते पे चलें और ईश्वर अपने चरणों में स्थान दे. માજી કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા જણાવે છે કે વર્ષ 1977થી તેઓ અહેમદભાઈ સાથે સંબંધ ધરાવે છે. તેઓના નિધનથી તેમને ઘણું દુઃખ થયું છે. વધુમાં તેઓએ ઉમેરે છે કે તેઓ અહેમદભાઈ પટેલના પુત્ર પુત્રી અને પત્ની સાથે મુલાકાત લઈ શબ્દોની સહાનુભૂતિ આપી છે. જો કે અહેમદભાઈ પટેલની જગ્યા ક્યારેય નહીં ભરી શકાય અને તેમના જેવો મજબૂત નેતૃત્વ અને ટ્રબલ શૂટર ક્યારેય કોંગ્રેસને મળવું શક્ય નથી. જો કે અહેમદભાઈની ખામી હંમેશા કોંગ્રેસને વર્તાશે તેમ તેઓએ દુઃખ સાથે જણાવ્યું હતું. हम सब बेहद दुखी हैं अहमद भाई के निधन पर. हम लोगों का एक लंबा सफ़र साथ रहा 1977 से लेकर 43 बरस का, और वो बेमौके चले गए. एक बहुत बड़ी कमी केवल उनके परिवार के लिए नहीं, पूरे कांग्रेस परिवार के लिए है और हिंदुस्तान की राजनीति के लिए है. जो मैं उनके बारे में हमने देखा जाना, वो अच्छे दोस्त भी थे, अच्छे इंसान थे और दुख सुख में लोगों के साथ खड़े होते थे. और कांग्रेस पार्टी के तो एक बुनियादी स्तंभ थे. वो भरपाई होना बड़ा मुश्किल है. हम तो आज यहाँ आए, जैसा गुलाम नबी आज़ाद साहब ने कहा, बड़ी नज़दीकी हम सब ने काम किया, अहमद भाई और हम सब लोगों ने. तो उनकी पत्नी को, भाभी को मिलने के लिए, फैज़ल और मुमताज़ को, सब परिवार के लोगों से मिले, सब रिश्तेदारों से मिले. हमारे पास सिर्फ शब्दों के सहानुभूति व्यक्त करने के अलावा दुआ है कि ऊपर वाला भगवान अल्लाह उनकी आत्मा को शांति दे, सुकून दे और उनके परिवार को हिम्मत दे, ताकत दे इतने बड़े सदमे को सहन करने का. ઝઘડિયા જેડીસીમાં આવેલી એશિયાટિક ફાર્મા કંપનીના ITB પ્લાન્ટમાં આગ ભભૂકી ઉઠતા કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી. ઝઘડિયા જેડીસીમાં આવેલ એશિયાટિક ફાર્મા કેમ કંપનીમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. કંપનીના ETP પ્લાન્ટમાં અચાનક લાગેલી આગથી નાસભાગ મચી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતા તંત્ર દ્વારા હાશકારો લેવામાં આવ્યો હતો. કંપનીના ETP પ્લાન્ટમાં કેમિકલ અનબેલેન્સના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું હતું. તો અડધો કલાકની ભારે જહેમત બાદ JDCના 4 જેટલા ફાયર ટેન્કરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલી એશિયાટિક ફાર્મા કેમ
કંપનીમાં શનિવારે સવારના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. કંપનીના ITP પ્લાન્ટમાં શરૂઆતમાં નાના સ્વરૂપે લાગેલી આગે જોતજોતામાં જ ભીષણ સ્વરૂપ ધારણ કરતા કંપનીના અન્ય કર્મચારીઓ સહિત નજીકના કંપનીના કર્મચારીઓમાં દોડધામ મચી હતી. જોકે કંપનીના સત્તાધીશો દ્વારા સમય સૂચકતા વાપરતા કોઈ પણ જાનહાનિ નોંધાઈ ન હતી. કંપનીના ITP પ્લાન્ટમાં મૂકવામાં આવેલી એક મોટી કેમિકલ ટેન્કમાં અનબેલેન્સ થવાના કારણે જ્વલનશીલ કેમિકલમાં આગ ફાટી નીકળી હતી. જોકે આ પ્લાન્ટ નજીક કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ ન હોવાના કારણે મોટી જાનહાનિ ટળી શકતી હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ JDCના 4 જેટલા ફાયર ફાઇટરો યુદ્ધના ધોરણે ઘટના સ્થળે ઘસી આવી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. 4 જેટલા અગ્નિશામક દળોએ અડધો કલાકની ભારે જહેમત બાદ માંડ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો. જોકે અંતે અડધી કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. ઝઘડિયાના નાના સાજા ગામ નજીક અધિકારીની છત્રછાયામાં બાયોડીઝલના વેચાણ પર પોલીસે રેડ કરીને 2000 બાયોડીઝલ સાથે જાડેશ્વરના નિખિલ નામના વ્યક્તિને ઝડપી લીધો હતો. સમગ્ર ગુજરાતમાં જ્યારે બાયોડીઝલના વેચાણ ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે ઝઘડિયાના નાના સાંજા ફાટક પાસે એક મોટા અધિકારીની મિલીભગતથી પ્રતિબંધિત બાયોડીઝલનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતું હતું. જે સંદર્ભે ઝઘડિયા પોલીસને જાણ થતાં પોલીસે 2000 લીટર બાયોડીઝલ સાથે એક ઇસમની અટકાયત કરીને કુલ 5,72,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ આરંભી છે. ઝઘડિયાના નાના સાંજા ફાટક પાસે આવેલ એક હોટલના કમ્પાઉન્ડમાં ભરૂચની જાડેશ્વર ચોકડી ખાતેથી આવેલ એક હોટલના સંચાલક દ્વારા બાયોડીઝલ પંપ ચલાવવામાં આવતો હતો. સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા બાયોડીઝલના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતા સદર પંપ પણ દેખાવો પૂરતો બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ ચાલક હોટલ સંચાલકે ઝઘડિયાના એક મોટા અધિકારી સાથે હાથ મિલાવી બંધ બારણે બાયોડીઝલ વેચવાનું ચાલુ રાખ્યું હતું. લાંચિયા અધિકારીએ પણ અજાણ હોવાનો ડોળ કરી નાના સાંજા ફાટક પાસે ચાલતા બાયોડીઝલ વેચવાના કૌભાંડને વેગ આપ્યો હતો. નાના સાંજા ફાટક પાસે પ્રતિબંધિત બાયોડીઝલનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવા બાબતે ઝઘડિયા પોલીસને બાતમી મળતા પોલીસે દરોડા કરીને બાયોડીઝલના એક ટેન્કર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ઝઘડિયા પોલીસે પકડી પાડેલ પ્રતિબંધિત બાયોડીઝલ અંગે પ્રાંત અધિકારીની સૂચનાથી આખરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઝઘડિયા પોલીસે પ્રતિબંધિત 2000 લીટર બાયોડીઝલ સાથે નિખિલ ગુણવંતરાય રેણુકા ઉંમર વર્ષ 29 રહે જાડેશ્વર મૂળ રહે અમરેલીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં પ્રતિબંધિત બાયોડીઝલ ભરેલું ટેન્કર નંબર GJ19T1870 ભરૂચના જાડેશ્વરના રહેવાસીનું હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે તમામ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી મૂળ બાયોડીઝલ પંપના માલિકની શોધખોળ હાથ ધરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ અંકલેશ્વરના હાઈવે ઉપર માંડવા મુરદ ગામ નજીક 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા 5 લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર માંડવા પાટિયા નજીક 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર પાછળ અન્ય એક ટ્રક પણ ભટકાઈ હતી, જેને લઈને 3 ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આગળ ચાલતી ટ્રકમાં સૌપ્રથમ કાર ભટકાઈ હતી, ત્યારબાદ કારની પાછળ ચાલી રહેલ ટ્રક પણ કારમાં ભટકાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જોકે સમગ્ર અકસ્માતની ઘટનામાં 5 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. જોકે અકસ્માતની ઘટનાને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે નંબર 48 ઉપર માંડવા પાટિયા નજીક 3 વાહનો વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. 2 ટ્રક વચ્ચે કારનો કચરદાણ વળી ગયો હતો. જોકે કારમાં સવાર 2 બાળકો સહિત 5 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. એક કહાવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે, બસ તેવી જ રીતે એક કાર પસાર થઈ રહી હતી, જેના આગળ ચાલી રહેલ ટ્રક સાથે અકસ્માત થયો. ત્યારબાદ દુર્ભાગ્યવશ પાછળથી આવી રહેલ ટ્રક પણ તેની સાથે અથડાયો અને વચ્ચે કારનો કચરદાણ બોલી ગયો. કારને જોતા લાગી રહ્યું હતું કે તેમાં હાજર તમામ લોકો ને યમદૂત તેમની સાથે લઈ ગયા હશે, પરંતુ આ કહાવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે, બસ તે જ પ્રકારે ગાડીનો કચ્છરધાણ બોલી ગયો, પરંતુ તેમાં સવાર 5 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. કારમાં સવાર 2 બાળકો સહિત 5 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત મળતી માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના માંડવા પાટિયા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર આગળ ચાલતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી કાર ટ્રક સાથે ભટકાઈ હતી. દરમિયાન કારની પાછળ આવતી ટ્રક પણ કાર સાથે અથડાતા કારનો સેન્ડવિચ બની ગયો હતો. જોકે કારમાં સવાર 2 બાળકો સહિત વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અકસ્માતની જાણ અંકલેશ્વર પોલીસને થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ટ્રાફિક જામને હળવો કરી રસ્તો રાબેતા મુજબ ચાલુ કર્યો હતો. અંકલેશ્વરમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનારની હત્યા કરનાર પિતાને મનીષ
મિસ્ત્રી નામના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કાનૂની રીતે મદદ કરવા સહિત ઘર પરિવારને મદદ કરવા માટે હાથ લંબાવ્યું છે. અંકલેશ્વર તાલુકાના એક ગામમાં એક નરાધમે 5 વર્ષીય પુત્રીનું અપહરણ કરી તેને શૌચાલયમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પુત્રી રોવા લાગતા નરાધમની માતાએ તેને બાથરૂમમાં જોયો હતો. કટિંગ હાલતમાં તેને જોઈને નરાધમની માતાએ તેના પુત્રને પોલીસને હવાલે કરવા માટે બાળકીના પરિવારજનોને સોંપ્યો હતો. જોકે બાળકીના પરિવારજનો અને તેમના પિતાએ દુષ્કર્મ અંગેની વાત સાંભળીને રોષે ભરાઈ ગયા હતા અને ત્યારબાદ નરાધમને માર માર્યો હતો. નરાધમને મારવામાં આવતા તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અંકલેશ્વર પોલીસે તેને હત્યાના ગુના બદલ તેની ધરપકડ કરી હતી. જો કે તેના હત્યાના ગુના બદલ ધરપકડ કરવામાં આવ્યા બાદ સોશિયલ મીડિયા ઉપર બાળકીના પિતાના સમર્થનમાં લોકોએ મુહિમ ચલાવી હતી અને તેમના સમર્થનમાં આવ્યા હતા. જો કે ભરૂચ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એક પોલીસ હેડ કોન્સ્ટેબલે પણ હવે બાળકીના પિતાને ટેકો આપ્યો છે. હત્યાના આરોપમાં ઝડપાયેલા પિતાને નિર્દોષ છોડાવવા અને તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેમને આર્થિક રીતે કોર્ટ કચેરીમાં મદદરૂપ થવા માટે તેઓએ જાહેરાત કરી છે. ભરૂચ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મનીષ મિસ્ત્રીએ જાહેરાત કરી છે કે અંકલેશ્વરમાં જે 5 વર્ષીય પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર યુવાનને શોધીને તેના પિતાએ માર મારતા ગંભીર ઇજાઓના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. જોકે ત્યારબાદ અંકલેશ્વર પોલીસે હત્યા કરવાના આરોપસર પુત્રીના પિતાને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા, જેની મદદ પોલીસ હેડ કોન્સ્ટેબલ અને તેના પરિવાર કરશે. અંકલેશ્વરમાં રહેતા એક 5 વર્ષીય બાળા ઉપર એક યુવકે નજર બગાડી બાળકીને પટાવી ફોસલાવી શૌચાલયમાં લઈ ગયો હતો, જ્યાં તેણે માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ આચરી તેને મૂકીને ભાગી ગયો હતો. ઘટનાની જાણ બાળકીના પિતાને થતાં તેણે આરોપી લાલુ રાજુ બિહારીને શોધી નાખી તેને માર માર્યો હતો. ગંભીર ઇજાઓને પગલે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે બાળકીના પિતાની હત્યાના ગુના બદલ ધરપકડ કરી હતી. જોકે બાળકીના પિતા આર્થિક હાલત બરાબર નહીં હોવાથી ભરૂચ પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મનીષ મિસ્ત્રીએ ઘટનાની જાણ થતાં જ તેમણે બાળકીના પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. બાળકીના પિતાને જેલમાં હોવાથી પરિવારનું ગુજરાન ચાલી શકે તેમ પણ નથી. આવા સંજોગોમાં બાળકીના પિતા નિર્દોષ છૂટે તે માટે નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીની લડત માટેનો તમામ ખર્ચ પોલીસ હેડ કોન્સ્ટેબલ મનીષ મિસ્ત્રી સાથે તેમના પરિવારે ઉઠાવવાનો નિર્ધાર કર્યો છે. ઝઘડિયા 4 રસ્તા નજીક ઓવરલોડ શેરડી ભરેલી ટ્રક પલટી ખાતા ટ્રાફિક જામ થયો હતો કે જો કે સદનસીબે કોઈ પણ વ્યક્તિની ઈજા થવા પામી ન હતી. ઝઘડિયાના 4 રસ્તા ખાતે આજે બપોરના સમયે અચાનક શેરડી ભરેલ ટ્રક પલટી મારી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ વાહન કે માનવ નજીક જ ન હોવાને પગલે મોટી હોનારત થતા બચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા 4 રસ્તા ખાતે હાલ 2 દિવસ પહેલા જ નવા સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે. જોકે સ્પીડ બ્રેકર વચ્ચે ઓછું અંતર મૂકવામાં આવતા મોટા વાહનોથી લઈને બાઇક ચાલકોને પણ હેરાનગતિનો શિકાર બનવું પડી રહ્યો છે. 2 સ્પીડ બ્રેકર વચ્ચેના ઓછા અંતરના કારણે વજનથી ખીચોખીચ શેરડી ભરેલ ટ્રક પલટી ગઈ હોવાનો લોકમુખે ચર્ચા રહ્યું છે. જો કે આ અંગે હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જો કે ટ્રક પલટી મારવાના કારણે મહદઅંશે ટ્રાફિકની સમસ્યા વકરી હતી. ઝઘડિયા 4 રસ્તા ખાતે શેરડી ભરેલ ટ્રક પલટી મારી જતા માત્ર ટ્રક ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી, જેથી જવાબદાર તંત્ર દ્વારા હાશકારો લેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ શેરડી કટિંગની સિઝન શરૂ થનાર છે. શેરડીના ટ્રકો હવે માર્ગો પરથી પસાર થશે, ત્યારે શેરડીના ટ્રકોને ઓવરલોડ ભરીને વાહનની ક્ષમતા કરતાં 2 ગણી શેરડી ભરીને શહેરના માર્ગો પર દોડાવવામાં આવે છે, જેને લઈને અનેકો વખત આ પલટી મારી જવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે અવારનવાર આવી બનતી ઘટનાઓને પગલે લોકોના જીવ પણ જોખમમાં રહે છે. ભરૂચ ખાતે જન શિક્ષણ સંસ્થાન અને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારત ખાતે જન શિક્ષણ સંસ્થા અને નહેરુ યુવા કેન્દ્રના સાનિધ્યમાં બંધારણ દિવસની ઉજવણી કરાઈ હતી. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય, ભારત સરકારની સૂચના અને આદેશ અનુસાર જન શિક્ષણ સંસ્થા ભરૂચ અને નહેરુ યુવા કેન્દ્ર, યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય ભરૂચના સંયુક્ત ઉપક્રમે નિયામક જૈનુલ આબિદીન સૈયદના માર્ગદર્શન હેઠળ COVID-19ની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને બંધારણ દિવસની ઉજવણી JSS ભરૂચના મધ્યસ્થ ખંડમાં કરવામાં આવી હતી. આ દિવસની
વર્ષની ઉજવણીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા બંધારણને આનુષંગિક લાઈવ ટેલિકાસ્ટ પ્રવચન સાંભળવાનો અવસર મળ્યો હતો, જ્યારે કેવડિયા કોલોનીમાં જિલ્લા નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ મહેમાન પદે, પ્રિસાઇડિંગ ઓફિસર, ડેલિગેટ્સ માટે યોજાયેલ કાર્યક્રમનો નિહાળવાનો પણ અવસર મળ્યો હતો. કાર્યક્રમમાં JSS ભરૂચના વિવિધ તાલીમ વર્ગના લાભાર્થી ભાઈઓ બહેનો, રિસોર્સ પર્સન, ફિલ્ડ સ્ટાફ સાથે નહેરુ યુવા કેન્દ્ર ભરૂચના દિવ્યજીતસિંહ ઝાલા અને ડોલી કરાડિયા તથા NSV સભ્યો દ્વારા માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને કાર્યક્રમ નિહાળ્યો હતો. કાર્યક્રમ બાદ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે થકી વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક શ્રમદાનમાં જોડાઈ કચેરીની આસપાસ વિસ્તારની સફાઈ કરી જન સમુદાયમાં સ્વચ્છતા સંબંધિત જાગૃતિ ફેલાવી હતી. સાથે સાથે કોરોના જેવી મહામારીમાં રોગથી બચવા માટેની જે વ્યવસ્થા સરકાર દ્વારા ગોઠવવામાં આવેલ છે તેને અનુસરવા અને સંપૂર્ણપણે તેના નીતિ નિયમોનું પાલન કરવાની પણ સમજ આપવામાં આવી હતી. આ રીતે તમામ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં સહભાગી બની કાર્યક્રમનું પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે પત્નીના વિરહમાં પતિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે પત્નીના વિરહમાં પતિ આત્મહત્યા કરી લેતા સમગ્ર સંજાલી ગામમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે મંદિર ફળિયામાં રહેતા સુનિલ શશિકાંત સોલંકીની પત્ની સોનલબેન અવારનવાર પિયરમાં જતી રહેતી હોવાથી તેનો પતિ તેના વિરહમાં કંટાળી ગયો હતો. ગતરોજ રાત્રિ દરમિયાન તેના પતિ સુનિલભાઈએ પોતાના જ ઘરના મોભમાં સાડી વડે ગળે ફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લીધી હતી, જે અંગેની ફરિયાદ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે સુનિલના પિતા શશિકાંત ભાઈએ સનાભાઈ સોલંકીએ આપતા તાલુકા પોલીસે લાશનો કબજો મેળવી લઈ વધુ તપાસ આરંભી છે. જોકે પ્રાથમિક મળતી માહિતી મુજબ પત્નીના વિરહથી કંટાળીને અંતે પતિએ આત્મહત્યા કરી લીધી હતી. અંકલેશ્વર શહેરમાં કોરોના વાયરસથી બચવા માટે સામાજિક સંસ્થા દ્વારા આજે હેન્ડ બેનર સાથે લોકોને માસ્ક પહેરવા માટે સમજાવ્યા હતા અને માસ્કનું વિતરણ કર્યું હતું. કોરોનાની મહામારીના પગલે અંકલેશ્વરની સેવાભાવી સંસ્થા દ્વારા અંકલેશ્વરના વિવિધ વિસ્તારમાં માસ્કનું વિતરણ કરવા સાથે હેન્ડ બેનરથી માસ્કનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આજરોજ અંકલેશ્વરની સંસ્થા જે સાઈ મિશન હેપીનેસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વરના સ્ટેશન અને સિટી વિસ્તારમાં માસ્કનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેનામાં સબ ટ્રસ્ટના સભ્યો દ્વારા હાથમાં કોરોનાની મહામારીમાં માસ્કનું શું મહત્વ છે તે સમજાવતા વિવિધ સ્લોગન જેવા કે હાલ માસ્ક જ વેક્સિન બરાબર છે, માસ્ક પહેરો, સુરક્ષિત રહો જેવા લખાણ હેન્ડ બેનર સાથે લોકોને માસ્કનું મહત્વ સમજાવી માસ્કનું વિતરણ કરાયું હતું. ટ્રસ્ટના સભ્ય દ્વારા અંકલેશ્વરના પ્રતિન ચોકડી, પોલીસ સ્ટેશન વિસ્તાર, 3 રસ્તા, શાક માર્કેટ અને ચૌટા નાકાના વિસ્તારો કે જે ભરચક વિસ્તાર તરીકે ગણાય છે ત્યાં માસ્ક વગર ફરતા લોકોને માસ્ક આપી તેનું મહત્વ સમજાવ્યું હતું તથા શાક માર્કેટમાં આવતા જતા મજૂર વર્ગના લોકોને પણ મોટી સંખ્યામાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. જય સાઈ મિશન હેપીનેસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે સ્ટેશન અને અંકલેશ્વર સિટીની અંદર માસ્ક વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. કોરોના વાયરસથી બચવા માટે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક આ બે જ રામબાણ ઇલાજ છે. જ્યાં સુધી વેક્સિન નહીં આવશે ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર એનો ઉપયોગ કરીશું તો કોરોના વાયરસથી બચીશું અને દેશને બચાવીશું. જય હિન્દ, જય સાઈનાથ. અંકલેશ્વરમાં આજે નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ રસ્તાઓને સફાઈ કરીને સ્વચ્છ શહેરના મંત્ર સાથે કરવાની શરૂઆત કરી છે. અંકલેશ્વર શહેરમાં આજરોજ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં આજરોજ નગરપાલિકાની એક ટીમ દ્વારા ડિવાઈડરની આજુબાજુ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ડિવાઈડરની આજુબાજુમાં માટીના ઢગલાઓ જામી ગયા હોય નગરપાલિકા દ્વારા એક ટીમ કામે લગાડીને માટીના ઢગલાઓને સાફ કરવામાં આવ્યા હતા, તેમજ અન્ય રહેલ પ્લાસ્ટિકના કચરાઓ સહિતના અન્ય કચરો પણ સાફ કરીને અંકલેશ્વર શહેરના રોડને ચમકાવવામાં આવ્યા હતા. જોકે લાંબા સમય બાદ રોડ ચમકાવવામાં આવતા નગરપાલિકાની સફાઈની કામગીરી નજરે પડી હતી. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.